જનસેવા કેન્દ્રનો માનવીય અભિગમ, માતૃત્વનું સન્માન કરવા, બાળકો માટે અલગથી ઘોડિયાઘર સહિત સરકારી યોજનાઓનું માર્ગદર્શન સાથે જનસેવા કેન્દ્રનું નિર્માણ. જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામી અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના હસ્તે નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી શુભારંભ કરવામાં આવ્યું હતું. ભરૂચ ના જંબુસર પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામી અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલી તેમજ નગરના વિવિધ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં જંબુસર ખાતે નિર્માણ પામેલા અદ્યતન જનસેવા કેન્દ્ર, ઈ ધરા કેન્દ્ર, આધાર કેન્દ્ર અને સરકારી કચેરીઓમાં ટેકનોલોજીની સાથે માનવીય અભિગમ દાખવી માતૃત્વનું સન્માન કરવા, બાળકો માટે અલગથી ઘોડિયાઘર સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જંબુસર મામલતદાર કચેરી તાલુકાના વિસ્તારના અરજદારોના ઘસારાને ધ્યાને લઈ અંદાજિત ₹35 લાખના ખર્ચે મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ જનસેવા કેન્દ્રમાં 7, 12, 8 ના ઉતારા, જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની વિવિધ સેવાઓ માટે લોકોને સરળતા ઉપલબ્ધ થશે. આ નિર્માણાધીન જનસેવા કેન્દ્રમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે. અરજદારના વ્યક્તિગત માપદંડો મુજબ તે કઈ કઈ યોજનાનો લાભ લેવા પાત્ર છે તેમજ કઈ યોજના માટે મૂળ કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની સચોટ માહિતી અહીંથી મળી રહે છે. આ વ્યવસ્થાને કારણે હવે અરજદારોને કઈ યોજના મારા માટે છે તેના મહત્વના કયા કયા ડોક્યુમેન્ટ છે જાણવા માટે ક્યાં ભટકવું નહીં પડે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની સુવિધામાં સ્ત્રીને પડતી જે અગવડતાઓ છે તેને ધ્યાનમાં રાખીને એક પ્રેરણાદાયી નવીન પહેલ કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રાંત અધિકારી, મામલતદાર, સ્થાનિક અગ્રણીઓ અને મામલતદાર કચેરીના કર્મયોગીઓ અને નગરજનો અને ખાસ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.